નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનો લેક્ચર આપણો ધોરણ 12નું જે બીજું ચેપ્ટર છે, જે આપણું રનિંગ ચેપ્ટર છે, સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન, એના પરનો 5મો લેક્ચર છે. અગાઉ આપણે 4 લેક્ચર આ ચેપ્ટરના જોઈ ગયા છીએ, જેની અંદર આપણે પુષ્પની બાહ્યાકાર વિદ્યાનો અભ્યાસ કરી ગયા છીએ. પુષ્પની રચનાના વિવિધ ભાગ તરીકે વિવિધ પુષ્પીય ચક્રો વિશે વાત કરી છે, જેમાં સહાયક ચક્રો તરીકે વજ્રચક્રની રચનાને સમજ્યા, દલચક્રની રચનાને સમજ્યા, લિંગી ચક્ર તરીકે આપણે પુકેસર ચક્રની રચનાને સમજ્યા, પુકેસર ચક્રના એકમ તરીકે પુકેસરની વાત કરી, પુકેસરના વિવિધ ભાગ તરીકે પરાગાશય, તંતુ વગેરેની વાત કરી, પરાગાશયની રચના વિશે જોયું, પરાગાશયની અંદર લઘુબીજાણુધાની વિશે વાત કરી, લઘુબીજાણુધાનીની દિવાલના વિવિધ સ્તરો વિશે વાત કરી, જેમ કે સૌથી બહારનું અધિસ્તર, સેકન્ડ નંબર પર એન્ડોથેસિયમ, મધ્ય સ્તર, પોષક સ્તર અને સૌથી મધ્યમાં લઘુબીજાણુ જનન પેશી. તો આ પ્રકારે લઘુબીજાણુધાનીની રચના વિશે વાત કરી ગયા. લઘુબીજાણુ જનનની પ્રક્રિયા વિશે આપણે વાત કરી ગયા, જેમ કે લઘુબીજાણુ માતૃકોષમાંથી અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા લઘુબીજાણુ બનવાની પ્રક્રિયાને આપણે લઘુબીજાણુ જનન કહેતા હતા, જેમાં વચ્ચે 4 કોષોનો સમૂહ, જેને આપણે પરાગ ચતુષક અથવા લઘુબીજાણુ ચતુષક તરીકે ઓળખતા હતા, એનું નિર્માણ કઈ રીતે થાય છે એના સંદર્ભની વાત કરી ગયા. મતલબ તો ભાઈ પુષ્પના નર પ્રજનન ચક્ર તરીકે પુકેસર ચક્રની તમામ માહિતી અગાઉના 4થા લેક્ચર સુધીમાં આપણે પૂરી કરી ગયા છીએ. મતલબ હવે 5મો લેક્ચર જે આજથી આપણે શરૂ કરીએ છીએ, એની અંદર આપણે બીજું જે લિંગી ચક્ર પુષ્પની અંદર આવેલું હોય, કે જેને સ્ત્રીકેસર ચક્ર તરીકે ઓળખવામાં આવે, એના વિશેનો અભ્યાસ આપણે શરૂ કરવાનો છે. ચાલો આપણે લેક્ચરની શરૂઆત કરીએ. તો આપણી સામે એક પીડીએફ છે, એ પીડીએફને જોતા જઈએ કઈ કઈ બાબતો વિશે આજે આપણે વાત કરવાની છે, એને ધ્યાનમાં લઈ અને લેક્ચરમાં આગળ વધીએ. ચાલો, તો સૌથી પહેલાં આજના લેક્ચરમાં આપણે જે બાબતો વિશે વાત કરવાની છે એ કઈ બાબત છે, તો આપણે સ્ત્રીકેસર ચક્રના વિવિધ ભાગો તરીકે આપણે એક ઝાયોંગ વિશે વાત કરવાની છે. સૌથી પહેલાં આપણે ટાઇટલમાં જોજો, ઝાયોંગ વિશે વાત કરવાની છે. બીજું મહાબીજાણુધાની. જો યાદ કરો, પુકેસરની અંદર હતી લઘુબીજાણુધાની, એવી જ રીતે સ્ત્રીકેસરની અંદર હશે મહાબીજાણુધાની. તો આપણે એ મહાબીજાણુધાની અથવા જેને અંડક તરીકે ઓળખવામાં આવે છે, એનો અભ્યાસ કરવાનો થશે. અને ત્રીજું જે સ્ટ્રક્ચર આપણે સ્ત્રીકેસર ચક્રના ભાગ સ્વરૂપે ભણવાનું છે, એને આપણે ભ્રૂણપુટ તરીકે ઓળખીએ છીએ, અથવા જેને માદાજન્યુજનક તરીકે પણ ઓળખવામાં આવે છે, એના વિશે વાત કરવાની થશે. મતલબ તો ભાઈ માદા પ્રજનન ચક્રના ભાગો તરીકે આ 3 રચનાઓ વિશે આપણે વાત કરવાની છે. ઝાયોંગ, મહાબીજાણુધાની અથવા અંડક અને ત્રીજું છે ભ્રૂણપુટ. 3 રચનાઓ વિશે આજે આપણે વાત કરવાની છે. તો સૌથી પહેલાં આપણે વાત શરૂ કરીએ ઝાયોંગથી. ભાઈ ઝાયોંગ છે એ ખરેખર શું છે? તો પહેલા મુદ્દાની અંદર તમે જોઈ શકો છો, આપણે લખ્યું છે ઝાયોંગ, અથવા એનું બીજું નામ શું છે, તો ભાઈ એને સ્ત્રીકેસર ચક્ર તરીકે ઓળખવામાં. ઝાયોંગ એટલે બીજું કંઈ નથી, એનું બીજું નામ છે સ્ત્રીકેસર ચક્ર, અથવા તો સ્ત્રીકેસર ચક્રને જ તમે ઝાયોંગ તરીકે ઓળખાવો છો. તો એ શું છે? તો ભાઈ એ પુષ્પનું માદા પ્રજનન ચક્ર છે. જેમ પુષ્પની રચનામાં 4 પુષ્પીય ચક્રો આવેલા હોય, બહારથી અંદર તરફ જતા વજ્રચક્ર, દલચક્ર, પુકેસર ચક્ર અને સૌથી મધ્યમાં આવેલું ચક્ર જેને સ્ત્રીકેસર ચક્ર કહીએ છીએ, એ સ્ત્રીકેસર ચક્ર અથવા જેને ઝાયોંગ તરીકે ઓળખવામાં આવે, એ પુષ્પનું માદા પ્રજનન અંગ તરીકે ઓળખાય છે, અથવા તો પુષ્પનું માદા પ્રજનન અંગ છે. હવે પુષ્પના માદા પ્રજનન અંગ તરીકે જ્યારે આપણે સ્ત્રીકેસર ચક્રની વાત કરતા હોય, તો સૌથી પહેલાં આપણને એ ખબર હોવી જોઈએ કે સ્ત્રીકેસર ચક્ર બનેલું શેનું છે. તો સ્ત્રીકેસર ચક્રની રચનાનો એકમ છે જેને સ્ત્રીકેસર તરીકે ઓળખવામાં આવે. મતલબ સ્ત્રીકેસર ચક્ર છે એ સ્ત્રીકેસરથી બનેલું હોય. તો સ્ત્રીકેસર ચક્રને સમજવા માટે સૌથી પહેલાં મારે સ્ત્રીકેસરને સમજવું પડે.
તો આપણે પાછળ સ્ત્રીકેસરની આકૃતિ મૂકી છે, ત્યાં જઈ અને પહેલાં સ્ત્રીકેસરને સમજી લઈએ અને ફરી પાછા આપણે આગળ લેક્ચરની અંદર આવશું. તો અહીંયા તમારી સામે સ્ત્રીકેસરની આકૃતિ છે, જે સ્ત્રીકેસર ચક્રની રચનાનો એકમ છે કે જેનાથી સ્ત્રીકેસર ચક્ર છે એ બનેલું છે. તો તમારી સામે આકૃતિની અંદર એક ગુલાબી રંગનું પુષ્પ છે એ તમને દેખાય છે, અને એ પુષ્પની અંદર સ્ત્રીકેસર ચક્ર છે એ તમને બતાવેલું છે, જે પુષ્પની મધ્યમાં આવેલું માદા પ્રજનન ચક્ર છે. અને એ પુષ્પની મધ્યમાં આવેલ માદા પ્રજનન ચક્ર શેનું બનેલું છે? તો ભાઈ સ્ત્રીકેસરથી બનેલું છે. તો એક સ્ત્રીકેસર છે ને એ આપણે આકૃતિની અંદર તમને બતાવ્યો છે, પુષ્પની અંદર રાખેલો છે. તો એ સામાન્ય સ્ત્રીકેસર કેવું હોય? તો ભાઈ એક સામાન્ય સ્ત્રીકેસર 3 ભાગથી બનેલું હોય. લાઈક એક પરાગાસન હોય એની રચનાનો ભાગ, એક પરાગવાહિની હશે, અને ત્રીજો ભાગ એનો બીજાશય હશે. કઈ રીતે 3 ભાગ ગોઠવાયેલા હશે તો એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલાં આ ઉપર તરફ ગોળાકાર રચના તમને દેખાય છે, જે સ્ત્રીકેસરનો સૌથી ઉપરનો ભાગ છે, જેને પરાગાસન તરીકે ઓળખવામાં આવે છે. મતલબ સ્ત્રીકેસરની રચનાનો પહેલો ભાગ પરાગાસન છે. પરાગાસનની નીચે તરફે આ પ્રકારની એક નલિકામય, લંબાયેલી નલિકામય રચના તમને દેખાય છે. આ નલિકામય રચનાને આપણે શું કહીએ છીએ? એને પરાગવાહિની તરીકે ઓળખવામાં આવે. મતલબ સ્ત્રીકેસરની રચનાનો બીજો ભાગ શું છે? પરાગવાહિની છે. અને પરાગવાહિનીથી નીચે તરફે તમે આવો એટલે સ્ત્રીકેસરની રચનાનો ફૂલેલો ભાગ છે એ તમને દેખાતો હોય છે, જેને આપણે બીજાશય તરીકે ઓળખીએ છીએ. મતલબ હવે મને આઈડિયા આવી ગયો કે એક લાક્ષણિક સ્ત્રીકેસર, જો સ્ત્રીકેસર ચક્ર નથી બોલતો, સમજો આપણે સ્ત્રીકેસરની વાત કરીએ છીએ, સ્ત્રીકેસર ચક્રની વાત કરતા નથી. એક લાક્ષણિક સ્ત્રીકેસર કેટલા ભાગથી બનેલું છે? તો ભાઈ 3 ભાગથી. ક્યાં 3 ભાગથી બનેલું છે? તો ભાઈ પહેલો ભાગ પરાગાસન હશે, બીજો ભાગ પરાગવાહિની હશે, અને ત્રીજો મુખ્ય ભાગ હશે બીજાશય. તો આવા 3 ભાગથી બનેલી રચના આકૃતિમાં જે પ્રમાણે દર્શાવેલી છે એ પ્રમાણેની રચના, એને આપણે શું કહીએ છીએ? તો ભાઈ એને આપણે સ્ત્રીકેસર તરીકે ઓળખીએ છીએ. તો આ પ્રકારના જે સ્ત્રીકેસરો હશે એ સ્ત્રીકેસરથી શું બનતું હશે? તો ભાઈ સ્ત્રીકેસર ચક્ર છે એ બનતું હશે. તો પુષ્પનું માતૃ પ્રજનન ચક્ર, માદા પ્રજનન ચક્ર, જેને સ્ત્રીકેસર ચક્ર કહેવાય, એ સ્ત્રીકેસર ચક્ર શેનું બનેલું હશે? તો હવે મને આઈડિયા આવી ગયો કે આ પ્રકારની રચના તરીકે સ્ત્રીકેસરથી બનેલું હશે, જ્યાં એક લાક્ષણિક સ્ત્રીકેસર કેટલા ભાગથી બનેલું છે? 3, પરાગાસન, પરાગવાહિની અને બીજાશય. તો હવે આપણને બધાને એક સ્ત્રીકેસર કેવું હશે એ આઈડિયા આવી ગયો હશે. હવે ફરી પાછા આપણે લેક્ચરની શરૂઆતમાં જ્યાં હતા ત્યાં જતા રહીએ અને લેક્ચરની આગળ શરૂઆત કરીએ. તો સ્ત્રીકેસર સમજી લીધા પછી હવે આપણે કઈ બાબતને સમજવાની છે એના પર જઈએ. તો સૌથી પહેલાં આપણે શું વાત કરતા હતા? તો ભાઈ ઝાયોંગ અથવા સ્ત્રીકેસર છે એ માદા પ્રજનન અંગ અથવા માદા પ્રજનન ચક્ર છે. હવે આગળ વધીએ કે કોઈ એક સ્ત્રીકેસર, બરાબર, આપણે સ્ત્રીકેસર ચક્રની હવે વાત કરીએ છીએ, જે સ્ત્રીકેસર ચક્ર માત્ર એક જ સ્ત્રીકેસર ધરાવતું હોય. હવે સ્ત્રીકેસર ચક્ર અને સ્ત્રીકેસર બે જુદી જુદી વસ્તુ છે, એ આગળ મેં તમને હમણાં સમજાવી સ્ત્રીકેસર શું છે એ, બરાબર. તો કોઈ એક સ્ત્રીકેસર ચક્ર માત્ર એક જ સ્ત્રીકેસર ધરાવતું હોય, કોઈ એક સ્ત્રીકેસર ચક્રની રચનામાં માત્ર એક જ સ્ત્રીકેસર આવેલું હોય, તો એવા સ્ત્રીકેસર ચક્રને શું કહેવાય? તો ભાઈ એવા સ્ત્રીકેસર ચક્રને એક સ્ત્રીકેસરી, એવા સ્ત્રીકેસર ચક્રને એક સ્ત્રીકેસર ચક્ર કહેવાય. શું કામ એક સ્ત્રીકેસરી કીધું? તો આખો શબ્દ સમજો એટલે ઓટોમેટિકલી તમને સમજાય જાય શું કામ એને એવું કીધું છે. જો સ્ત્રીકેસર ચક્ર જે કેટલા સ્ત્રીકેસર ધરાવે છે? એક જ, એટલે એક સ્ત્રીકેસરી, મતલબ એક સ્ત્રીકેસર ધરાવતું સ્ત્રીકેસર ચક્ર, એટલે એને નામ આપ્યું એક સ્ત્રીકેસર ચક્ર. મતલબ કોઈ પણ સ્ત્રીકેસર ચક્રની રચનામાં જ્યારે એક જ સ્ત્રીકેસર આવેલું હોય ત્યારે એને એક સ્ત્રીકેસર ચક્ર કહેવાય છે. નીચે આપણે એની આકૃતિ રાખી છે, એની અંદર તમને સમજાવવાનો પ્રયત્ન કરીએ. તો ચાલો, તમારી સામે 2 આકૃતિ છે, એમાં પહેલી આકૃતિ, આ આકૃતિની હું વાત કરું છું, એને આપણે જોવાની છે. તો આ શું છે? પરાગાસન. આ શું છે? પરાગવાહિની. આ શું છે? બીજાશય. તો આ 3 ભાગથી બનેલી રચના છે, એને આપણે શું કહીએ છીએ? એને આપણે સ્ત્રીકેસર કહીએ છીએ. હવે તમારી સામે જે પુષ્પ છે એ પુષ્પની અંદર કેટલા સ્ત્રીકેસર તમને દેખાય છે? તો ભાઈ એ પુષ્પનું, જો પુષ્પનો આ ભાગ કયો કહેવાય? પુષ્પનો આ ભાગ છે એ પુષ્પાસન છે, કે જેની ઉપર પુષ્પ આવેલું હોય, જેમાં તમને મધ્યમાં આ કયો ભાગ દેખાય છે? સ્ત્રીકેસર છે.
બરાબર. હવે આખું પુષ્પ કઈ રીતે હશે? તો મધ્યમાં સ્ત્રીકેસર ચક્ર છે. બાકીના પુષ્પીય ચક્રો કઈ રીતે ગોઠવાયેલા હશે? તો આપણે તમને સમજાવીએ કે ભાઈ સ્ત્રીકેસર પછી શું આવેલું છે? તો અહીંયાથી આ પ્રકારે માનો પુકેસર છે એ ગોઠવાયેલા છે. બરાબર. એના પછીના ચક્ર તરીકે શું આવેલું છે? તો ભાઈ એના પછીના ચક્ર તરીકે સમજો કે અહીંયા દલ ચક્ર છે એ આવેલું છે. બરાબર. એના પછીના ચક્રની વાત કરીએ તો એના પછીના ચક્ર તરીકે માનો કે અહીંયા વજ્ર ચક્ર છે એ આવેલું છે. તો આ પ્રકારે આખું પુષ્પ છે એ બનતું હોય. જેના મધ્યમાં આવેલું પુષ્પીય ચક્ર છે એ માદા પ્રજનન ચક્ર, જેને આપણે સ્ત્રીકેસર ચક્ર કહીએ. પણ એ સ્ત્રીકેસર ચક્રની રચનામાં જ્યારે એક જ સ્ત્રીકેસર આવેલું હોય, અહીંયા તમને કેટલા સ્ત્રીકેસર દેખાય છે? માત્ર એક જ સ્ત્રીકેસર દેખાય છે. શેમાં? સ્ત્રીકેસર ચક્રની રચનામાં. તો આવા સ્ત્રીકેસર ચક્રને એક સ્ત્રીકેસર ચક્ર કહેવાય. હવે બાજુમાં બીજી આકૃતિ છે, એને ધ્યાનથી જુઓ તો આ શું છે? આ પુષ્પાસનનો ભાગ છે જેના પર પુષ્પ આવેલું હોય. અને અહીંયા દેખાય આ બધી રચના શું છે? આ સ્ત્રીકેસરો છે. ઘણા બધા દેખાય છે તમને. તો કોઈ એક પુષ્પની રચનામાં સૌથી મધ્યમાં આવેલું પુષ્પીય ચક્ર કયું હોય? સ્ત્રીકેસર ચક્ર. બાકીના પુષ્પીય ચક્રો તરીકે તમે સમજો કે આ પ્રકારે અહીંયા પુકેસર ચક્ર છે એ લાઇકવાઇઝ આવેલા છે. બરાબર. પછીના પુષ્પીય ચક્ર તરીકે સમજો કે અહીંયા આ પ્રકારે દલચક્ર છે એ આવેલું છે. અને પછીના પુષ્પીય ચક્ર તરીકે તમે સમજો કે અહીંયા આ પ્રકારે વજ્રચક્ર છે એ આવેલું છે. મતલબ આખું પુષ્પ બની ગયું. તો એ પુષ્પની મધ્યમાં આવેલું પુષ્પીય ચક્ર કયું થયું? તો ભાઈ એ પુષ્પની મધ્યમાં આવેલું પુષ્પીય ચક્ર આ થયું, જે શું છે? સ્ત્રીકેસર ચક્ર. હવે એ સ્ત્રીકેસર ચક્રની રચનાને આપણે ધ્યાનથી જોઈએ તો એ સ્ત્રીકેસર ચક્રની રચનામાં તમને કેટલા સ્ત્રીકેસરો દેખાય? તો 1, 2, 3 અને 4. તો મતલબ સ્ત્રીકેસર ચક્રની રચનામાં જ્યારે સ્ત્રીકેસરોની સંખ્યા ઘણી બધી હોય, મતલબ 2 કરતાં વધારે હોય, ઘણી બધી હોય, ત્યારે એવા સ્ત્રીકેસર ચક્રને કેવું સ્ત્રીકેસર ચક્ર કહેવાય? તો ભાઈ એને બહુ સ્ત્રીકેસર ચક્ર કહેવાય. ચાલો ઉપર આપણે શું લખ્યું છે એને સમજીએ. તો પહેલી બાબત આપણે કઈ લખી હતી? તો ભાઈ એવું સ્ત્રીકેસર જેની રચનામાં એક જ સ્ત્રીકેસર આવેલું, એ સ્ત્રીકેસર ચક્ર જેની રચનામાં એક જ સ્ત્રીકેસર હતું એને એક સ્ત્રીકેસર ચક્ર કહેતા હતા. અને એવું સ્ત્રીકેસર ચક્ર કે જેની રચનામાં ઘણા સ્ત્રીકેસર આવેલા હોય. આપણે હમણાં આકૃતિમાં તમને બતાવ્યું કઈ રીતે ઘણા બધા સ્ત્રીકેસરો આવેલા છે. તો એવા સ્ત્રીકેસર ચક્રને શું કહેવાશે? બહુ સ્ત્રીકેસર ચક્ર તરીકે ઓળખવામાં આવશે. તો હવે મને એક સ્ત્રીકેસર ચક્ર કેવું હોય અને બહુ સ્ત્રીકેસર ચક્ર કયા પ્રકારનું હોય પુષ્પની રચનામાં, એ ખબર પડી ગઈ હોવી જોઈએ. ચલો આગળ કઈ બાબત પર વાત કરવાની છે એના પર જઈએ. તો ત્યાર પછી આપણે જે વાત કરવાની છે એ કઈ છે? તો હજી પ્રકારો સંદર્ભે થોડુંક આગળ વધીએ સ્ત્રીકેસરની અંદર. તો હવે કયા પ્રકારો જોવાના છે આપણે? તો ભાઈ જો સ્ત્રીકેસર ચક્રમાં એક કરતાં વધારે સ્ત્રીકેસર આવેલા હોય. હવે જ્યારે કોઈ સ્ત્રીકેસર ચક્રની રચનામાં એક કરતાં વધારે સ્ત્રીકેસર આવેલા હોય તો એ સ્ત્રીકેસર ચક્ર કેવું કહેવાશે? એક સ્ત્રીકેસર ચક્ર કહેવાશે કે બહુ સ્ત્રીકેસર ચક્ર કહેવાશે? યસ, એને બહુ સ્ત્રીકેસર ચક્ર કહેવાશે. તો જ્યારે પુષ્પની રચનામાં બહુ સ્ત્રીકેસર ચક્ર આવેલું હોય ત્યારે વળી પાછા એના પેટા પ્રકાર પાડવામાં આવે. હવે બહુ સ્ત્રીકેસર ચક્ર છે એટલે સ્ત્રીકેસરોની સંખ્યા ઘણી બધી હશે. સ્ત્રીકેસર ચક્રની રચનામાં જે ઘણી બધી સંખ્યામાં આવેલા સ્ત્રીકેસરો છે એ સ્ત્રીકેસરો એકબીજા સાથે જોડાયેલા એટલે યુક્ત છે કે એકબીજાથી મુક્ત છે? જો શું કહું છું સમજો કે જ્યારે કોઈ એક પુષ્પના સ્ત્રીકેસર ચક્રની રચનામાં ઘણા બધા સ્ત્રીકેસરો આવેલા હોય ત્યારે એ ઘણા બધા સ્ત્રીકેસરો એકબીજા સાથે જોડાયેલા છે તો એને યુક્ત કહેવાય. અને જો એકબીજાથી મુક્ત હોય તો એને, અથવા તો એકબીજાથી છૂટા હોય તો એને મુક્ત તરીકે ઓળખવામાં આવે. હવે યુક્ત અને મુક્તના આધારે પાછા સ્ત્રીકેસર ચક્રના પ્રકાર પડે છે. પણ યુક્ત અને મુક્ત કેવા સ્ત્રીકેસર ચક્રમાં હશે? બહુ સ્ત્રીકેસર ચક્રમાં. એક સ્ત્રીકેસર ચક્રમાં આવા કોઈ પેટા પ્રકાર પડે નહીં. માત્ર શેમાં પડે? બહુ સ્ત્રીકેસર ચક્રની અંદર. ચાલો આગળ સમજીએ કે જે
સ્ત્રીકેસર ચક્રમાં એક કરતાં વધારે સ્ત્રીકેસર આવેલા હોય ત્યારે તે જોડાયેલા છે, એટલે કે યુક્ત હોય તો તેને યુક્ત બહુસ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર તો હતું જ, પણ એ બહુસ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્રની રચનામાં જે ઘણા બધા સ્ત્રીકેસરો આવેલા છે, જો એ એકબીજાથી જોડાયેલા હતા તો એને યુક્ત નામ આપી દીધું, એટલે એને યુક્ત બહુસ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર કહી દીધું. હવે જો એ એકબીજાથી જોડાયેલા નથી, મતલબ ઘણા બધા સ્ત્રીકેસરો 100% આવેલા છે, પણ એ બધા સ્ત્રીકેસરો એકબીજાથી કેવા છે તો અલગ અલગ હોય, તો જ્યારે પુષ્પના સ્ત્રીકેસર ચક્રની રચનામાં સ્ત્રીકેસર ચક્રની રચનામાં આવેલા ઘણા બધા સ્ત્રીકેસરો એકબીજાથી અલગ અલગ હોય ત્યારે એવા સ્ત્રીકેસર ચક્રને મુક્ત કહેવાય. કેમ કે સ્ત્રીકેસરો એકબીજાથી મુક્ત છે એટલે એને મુક્ત બહુસ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર તો હતું જ, પણ બહુસ્ત્રીકેસરો હતા એ એકબીજાથી મુક્ત હતા એટલે એને મુક્ત બહુસ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર કહી દીધું. હવે આ જ બાબતને નીચે આપણે આકૃતિ રાખી છે, આકૃતિની અંદર સમજવાનો પ્રયત્ન કરીએ કઈ રીતે યુક્ત સ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર કહેવાય અને કઈ રીતે મુક્ત સ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર કહેવાશે. તો તમારી સામે 3 આકૃતિઓ છે, આકૃતિ A, આકૃતિ B અને આકૃતિ C. આ 3 આકૃતિમાં પહેલી જે આકૃતિ છે એ જાસૂદનું સ્ત્રીકેસર ચક્ર છે. પહેલી આકૃતિ છે એ શેનું સ્ત્રીકેસર ચક્ર છે? એ જે છે એ જાસૂદનું સ્ત્રીકેસર ચક્ર છે. હવે જાસૂદનું સ્ત્રીકેસર ચક્ર છે એ યુક્ત પહેલાં તો એ એક સ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર છે, બહુસ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર, એને ઓળખવાનો પ્રયત્ન કરીએ. તો દરેક સ્ત્રીકેસરની રચનામાં પરાગાસન આવેલ હોય તો આપણે પરાગાસનની સંખ્યા ગણી લઈએ, જેટલા પરાગાસન એટલા સ્ત્રીકેસર આપણે એવું ગણી લઈએ. બરાબર, એવું જરૂરી નથી, ઘણી વખત પરાગાસન પર એકબીજા સાથે જોડાયેલા હોય, બરાબર, પણ એની વાત આગળ આવવાની છે ત્યારે કરશું. અત્યારે જેમાં પરાગાસન મુક્ત છે એને ગણીએ. તો અહીંયા તમારી સામે જે સ્ત્રીકેસર ચક્ર દેખાય છે એમાં પરાગાસનની સંખ્યા આ 1, 2, 3, 4 અને 5 પરાગાસન તમને દેખાય છે. હવે 5 પરાગાસનની નીચેથી જે પરાગવાહિની નીકળે છે એ પરાગવાહિનીની સંખ્યા 5 છે કે 1 જ છે? તો આપણે સ્પષ્ટ રીતે કીધું કે ભાઈ એની સંખ્યા 1 જ છે. એનો અર્થ શું થયો? તો દરેક પરાગાસનની નીચેથી નીકળતી પરાગવાહિની એકબીજા સાથે જોડાઈ ગઈ છે અને એક સામાન્ય પરાગવાહિની બનાવી નાખી છે. મતલબ શું થયું? પરાગવાહિનીઓ એકબીજાથી જોડાઈ ગઈ છે, મતલબ યુક્ત થઈ ગઈ છે. તો 5 સ્ત્રીકેસરો હતા કે જેના 5 પરાગાસન તમને દેખાય છે, પણ એ 5 સ્ત્રીકેસરો પરાગવાહિનીથી એકબીજા સાથે જોડાઈ ગયા છે, યુક્ત થઈ ગયા છે અને એક જ બીજાશયની અંદર 5 ખુલે છે. મતલબ તો ભાઈ 5 સ્ત્રીકેસરો એકબીજા સાથે જોડાઈ ગયા છે, એટલે આવા સ્ત્રીકેસરને આપણે કેવું કહેશું? મુક્ત કહેશું કે યુક્ત કહેશું ભાઈ? તો ભાઈ એને આપણે કહેશું યુક્ત, કેમ કે 5 સ્ત્રીકેસરો એકબીજા સાથે જોડાયેલા છે, તો એને યુક્ત બહુસ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર કહેશું. તો જાસૂદનું સ્ત્રીકેસર ચક્ર કેવું હોય? તો ભાઈ જાસૂદનું સ્ત્રીકેસર ચક્ર હશે યુક્ત બહુસ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર પ્રકારનું હશે. ચાલો, તો હવે મને સમજાઈ ગયું કઈ રીતે યુક્ત બહુસ્ત્રીકેસરી સ્ત્રીકેસર પ્રકારનું સ્ત્રીકેસર ચક્ર છે. બીજું જે આકૃતિ B છે એ છે એ અફીણનું સ્ત્રીકેસર ચક્ર છે. બરાબર, હવે અફીણના સ્ત્રીકેસર ચક્રની ખાસિયત શું છે એને તમને સમજાવું. તો અહીંયા તમને આ પ્રકારની રચના દેખાય છે, ક્રાઉન, આપણને મુકુટ જેવી. આ એક સિંગલ, અહીંયા આ બીજી ફાંટ દેખાય, અહીંયા ત્રીજી ફાંટ દેખાય, ચોથી, 5મી, 6ઠ્ઠી, 7મી. હવે આ 7 ફાંટ જે તમને દેખાય છે એની પાછળ પણ બીજી હશે 4-5. તો આ જે 7 ફાંટ અહીંયા સામે દેખાય, એ દરેક એક ખાંચ જે તમને દેખાય છે, દરેક એક ખાંચ છે ને એ એક પરાગાસનની હાજરી બતાવે છે. દરેક ફાંટ છે એ એક પરાગાસનની હાજરી બતાવે છે. એ દરેક એક ફાંટ છે ને એ એક પરાગાસન છે. પણ એ પરાગાસન તમને અલગ અલગ દેખાય છે? નહીં, એ બધા પરાગાસન કેવા થઈ ગયા છે? એકબીજા સાથે જોડાઈ ગયા છે. અને જ્યારે પરાગાસન જોડાઈ ગયા હોય એની નીચે તમે આવો તો એની નીચે શું હોવું જોઈએ? પરાગાસનની નીચે એક નલિકા હોય જેને હું પરાગવાહિની કહું. તો અહીંયા પરાગવાહિની પણ તમને બધા માટે એક સિંગલ જ દેખાય છે. આ પરાગવાહિની છે જે બધા માટે એક સિંગલ દેખાય, અને નીચે બીજાશય પણ તમને કેટલા દેખાય છે? તો ભાઈ એક સિંગલ જ દેખાય છે.
તો એનો અર્થ એવો થયો કે અહીંયા સ્ત્રીકેસરોની સંખ્યા સ્ત્રીકેસર ચક્રમાં ઘણી બધી છે, મતલબ બહુ સ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર છે, પણ બધા સ્ત્રીકેસરો કેવા છે? એકબીજા સાથે જોડાઈ ગયેલા છે. મતલબ અફીણનું સ્ત્રીકેસર પણ કેવું હશે? યુક્ત બહુ સ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર પ્રકારનું હશે. તો મતલબ જાસૂદનું સ્ત્રીકેસર એ યુક્ત બહુ સ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર થયું. અફીણનું સ્ત્રીકેસર પણ યુક્ત બહુ સ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર થયું. હવે સ્ત્રીકેસર છે એ યુક્ત છે કે મુક્ત છે એનો વધારે આઈડિયા તમને કઈ રીતે આવે? તો એક ખાસ ધ્યાન રાખવાનું, જ્યારે કોઈ પણ સ્ત્રીકેસર ચક્ર યુક્ત પ્રકારનું હોય, મતલબ યુક્ત યુક્ત દ્વિસ્ત્રીકેસરી હોય, યુક્ત બહુ સ્ત્રીકેસરી હોય, તો એ સ્ત્રીકેસરનું બીજાશય છે એને તમે જુઓ તો એના બીજાશયની અંદર તમને ખંડન દેખાય. ઉદાહરણ તરીકે માનો કે જાસૂદનું બીજાશય છે એનો આડો છેદ હું તમને અહીંયા બતાવું છું. સમજો, સમજવાની વાત છે. આ જાસૂદના બીજાશયનો આડો છેદ છે. મતલબ મેં તમને આડું કાપી અને તમને બતાવું છું. તો જાસૂદના બીજાશયની અંદર સમજો કે અહીંયાથી આ પ્રકારના ઉપર કેટલા સ્ત્રીકેસરો છે એવી આપણે સાબિતી લીધી, 5 સ્ત્રીકેસરો છે. તો એનું જે બીજાશય છે આંતરિક રીતે 1 2 3 4 અને 5 કેટલા ખંડ પડે છે? જો 1 2 3 4 5 5 ખંડોમાં, અહીંયા 6 થઈ ગયા છે પણ એ 5 ખંડોમાં વિભાજિત થશે. બહારથી તમને આખું એક જ દેખાશે, પણ આંતરિક રીતે જેટલા સ્ત્રીકેસરો એકબીજા સાથે યુક્ત થયા હશે ને એટલા ખંડ તમને બીજાશયની અંદર જોવા મળશે. તો બીજાશયની અંદર કેટલા ખંડ છે એના આધારે પણ તમે નક્કી કરી શકો કે સ્ત્રીકેસર છે એની અંદર કેટલા સ્ત્રીકેસરો છે, એ સ્ત્રીકેસર ચક્રની અંદર કેટલા સ્ત્રીકેસરો છે એ યુક્ત થયેલા છે. બરાબર, ચલો આ ધ્યાનમાં લીધા જેવી બાબત છે. હવે 2 આકૃતિ આપણે જોઈ લીધી. જાસૂદની અંદર યુક્ત બહુ સ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર, અફીણમાં યુક્ત બહુ સ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર. હવે ત્રીજા પર જઈએ. ત્રીજી જે તમને આકૃતિ આપેલી છે એ ત્રીજી આકૃતિને સમજવાનો પ્રયત્ન કરીએ. તો ત્રીજી આકૃતિ, જે આકૃતિ સી છે, એની અંદર તમને આ પ્રકારની કેરી જેવી રચના દેખાય છે. આ પ્રકારની કેરી જેવી રચના દેખાય છે. હવે સમજો, આ કેરી જેવી રચનાનો ટોચનો ભાગ જે છે, સમજવા જેવું છો ભાઈ, એકદમ ધ્યાનથી એટેન્ટિવ રહેજો. આ જે કેરી જેવી રચનાનો ટોચનો ભાગ છે એ પરાગાસન છે. પરાગાસન. પછી ટોચથી સેજ નીચે તરફ તમે આવશો એટલે એ પરાગવાહિની છે. પરાગવાહિની. અને સાવ નીચે જે ફૂલેલો ભાગ દેખાય એ શું હશે? એ બીજાશય છે. બીજાશય. એનો અર્થ એવો થયો કે આ એક કેરી છે એ ખરેખર શું છે? એક કેરી નહીં, પણ એક કેરી જેવી રચના જે તમને દેખાય છે એ ખરેખર શું છે? તો દરેક કેરી જેવી રચના એક સ્ત્રીકેસર છે. સ્ત્રીકેસર છે. દરેક કેરી જેવી રચના એક સ્ત્રીકેસર છે. તો હવે આકૃતિને ધ્યાનથી જુઓ તો તમને આખી જે આકૃતિ દેખાય એમાં આવી કેરી જેવી રચનાઓ કેટલી દેખાય? તો અહીંયાથી આપણે જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12, મતલબ ઘણી બધી છે એવું કહી શકીએ ને આપણે. અને દરેક કેરી જેવી રચના એ શું છે? એક સ્ત્રીકેસર છે. બરાબર, કેમ કે દરેકની અંદર પોતાનું પર્સનલ પરાગાસન છે, દરેકની અંદર પર્સનલ પરાગવાહિની છે, દરેકને પોતાનું અલગ બીજાશય છે. મતલબ દરેક એકબીજાથી સ્વતંત્ર છે. મતલબ દરેક એક કેરી જેવી રચના એ શું છે? તો ભાઈ એ એક સ્ત્રીકેસર છે. તો તમને આકૃતિ જે બતાવી છે એની અંદર કેટલા સ્ત્રીકેસરો દેખાય છે? તો ભાઈ એની અંદર ઘણા બધા સ્ત્રીકેસરો દેખાય છે. અને દરેક સ્ત્રીકેસર એકબીજા સાથે જોડાયેલું છે કે એકબીજાથી મુક્ત છે? તો દરેક સ્ત્રીકેસર એકબીજાથી સ્વતંત્ર છે. જો આ કેરી જેવી રચનાને અને એની બાજુમાં રહેલ આ કેરી જેવી રચનાને કોઈ લાગતું વળગતું નથી, કેમ કે આનું બીજાશય અલગ છે, આનું બીજાશય અલગ છે, આનું બીજાશય અલગ છે, આનું અલગ છે. મતલબ દરેકના બીજાશય અલગ છે. મતલબ દરેક સ્ત્રીકેસર એકબીજાથી અલગ અલગ છે. તો આની અંદર શું હતું? સ્ત્રીકેસરો જોડાયેલા હતા એટલે યુક્ત બહુ સ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર કીધું હતું. આની અંદર એ સ્ત્રીકેસરો જોડાયેલા હતા એટલે યુક્ત બહુ સ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર કીધું હતું. પણ આની અંદર સ્ત્રીકેસરો કેવા છે? તો એકબીજાથી સ્વતંત્ર છે, મુક્ત છે. તો આ કેવું સ્ત્રીકેસર ચક્ર થયું? તો આ મુક્ત. હવે સ્ત્રીકેસરોની સંખ્યા કેવી છે? ઘણી બધી, એટલે બહુ
સ્ત્રીકેસર ચક્ર થશે. એ કેવું થશે? તો આકૃતિ સી છે એ શું છે? એ મુક્ત બહુસ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્રની આકૃતિ છે. આકૃતિ એ અને આકૃતિ બી બંને યુક્ત બહુસ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્રની આકૃતિ છે. તો હવે મને યુક્ત બહુસ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર શું હશે, મુક્ત બહુસ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર શું હશે, એનો આઈડિયા આવી ગયો હશે. ચલો આગળ વધીએ લેક્ચરની અંદર. તો હવે પછી આપણે જે વાત કરવાની છે એ ફરી પાછા સ્ત્રીકેસર ચક્રનો જે રચનાત્મક એકમ છે એના પર આવી ગયા છીએ આપણે, કે સ્ત્રીકેસર ચક્રનો જે રચનાત્મક એકમ છે એને આપણે શું કહીએ છીએ? તો ભાઈ એને આપણે સ્ત્રીકેસર કહીએ છીએ. સ્ત્રીકેસર ચક્રનો રચનાત્મક એકમ એટલે સ્ત્રીકેસર. હવે દરેક સ્ત્રીકેસર 3 ભાગથી બનેલો હોય છે. શરૂઆતમાં પણ મેં તમને કીધું હતું કે આ 3 ભાગથી, તો દરેક સ્ત્રીકેસરને પરાગાસન આવેલું હોય, પરાગવાહિની આવેલી હોય અને બીજાશય હોય. આકૃતિની અંદર તમે જુઓ તો પરાગાસન દેખાય છે, આ નલિકામય રચના પરાગવાહિની દેખાય છે. આ નલિકામય રચનાની આપણે વાત કરીએ છીએ, આ તો એ પરાગવાહિની છે. અને 3rd નંબર પર આવીએ તો આ નીચે ફૂલેલો ભાગ જે દેખાય છે એ બીજાશય છે. આમ દરેકે દરેક સ્ત્રીકેસર 3 લાક્ષણિક ભાગોથી બનેલ છે: પરાગાસન, પરાગવાહિની અને બીજાશય. ચલો આગળ વધીએ. પહેલાં વાત કરીએ પરાગાસન માટે. જો યાદ રાખજો, સ્ત્રીકેસરની રચનાના 3 ભાગો, જેમાં પરાગાસન, પરાગવાહિની અને બીજાશય છે, એમાં પહેલા 2 ભાગ એટલે પરાગાસન અને પરાગવાહિની આ બંને સહાયક ભાગો છે. મુખ્ય અથવા લિંગી ભાગ કયો છે? મુખ્ય ભાગ છે બીજાશય. બાકીના બંને ભાગ તરીકે પરાગાસન અને પરાગવાહિની બંને કેવા ભાગ છે? તો ભાઈ બંને સહાયક ભાગ છે. એટલે એના ઉપર એટલી બધી ડિટેલમાં આપણે વાત કરીશું નહીં. એનું માત્ર એક સામાન્ય કાર્ય 1-2 મુદ્દાની અંદર જોઈ લેશું. ડિટેલમાં આપણે કોના વિશે વાત કરીશું? બીજાશય વિશે. ચલો આગળ વધીએ. તો પહેલાં વાત કરીએ છીએ પરાગાસન. તો પરાગાસન શું છે? પરાગાસન પરાગરજ માટેનું ગ્રાહી સ્થાન છે. ગ્રાહી એટલે ગ્રહણ કરનાર. હવે સમજો કે અહીંયાથી વાતાવરણમાં કોઈ એક પરાગરજ લાઇકવાઇઝ અહીંયા છે, હું તમને કહું, અને ત્યાંથી પરાગરજ આમ ઉડતી અથવા તો કોઈ સાથે વહન પામતા આવે છે, તો એ સ્ત્રીકેસર ચક્ર પર સૌથી પહેલાં ક્યાં સ્થાપન પામશે? તો ભાઈ પરાગાસન પર સ્થાપન પામશે. એટલે આપણે શું કહી શકીએ? તો ભાઈ પરાગરજનું ગ્રાહી સ્થાન કોણ છે? તો ભાઈ પરાગરજનું ગ્રાહી સ્થાન પરાગાસન છે. એટલા માટે જ એનું નામ તમે ધ્યાનથી અલગ કરીને વાંચો. પરાગનું આસન, પરાગરજનું આસન એટલે પરાગાસન. જેના પર પરાગરજ આવીને બેસે છે એને પરાગાસન તરીકે ઓળખવામાં આવે છે. ચલો આગળ વધીએ. બીજો જે ભાગ આપણે જોવાનો છે એ છે પરાગવાહિની. તો પરાગાસનની નીચે લંબાયેલ પાતળો ભાગ છે એને પરાગવાહિની કહેવાય. પરાગવાહિનીનું કાર્ય શું છે? પરાગવાહિનીનું કાર્ય છે જ્યારે પરાગાસન પર પરાગરજ સ્થાપિત થઈ જાય, પરાગરજનું અંકુરણ થાય, પરાગરજની અંદરથી પરાગ નલિકા વિકસે. જો પરાગરજ ગયા લેક્ચરમાં પરાગરજ વિશે આપણે ભણ્યા છીએ, તો પરાગરજનું જે બાહ્ય આવરણ હતું સ્પોરોપોલિનનું, એમાં છિદ્ર હતા જેને આપણે કયા છિદ્ર કહેતા હતા? જનન છિદ્ર કહેતા હતા. એ જનન છિદ્રમાંથી પરાગરજનું અંતઃઆવરણ જે સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું હતું એ નલિકા સ્વરૂપે વિકાસ પામતું હતું. એ જે નલિકા બનશે એને કહેવામાં આવશે પરાગ નલિકા. એ પરાગ નલિકા પરાગાસન પર જે પરાગરજ છે ત્યાંથી ક્યાં સુધી લંબાય? બીજાશય સુધી લંબાય. અને પરાગાસન પર રહેલી પરાગરજથી બીજાશય સુધી એને વહન માટે માર્ગ કોણ પૂરો પાડે? એનું વહન કોણ કરાવે? પરાગવાહિની. એટલે જ એનું નામ પરાગવાહિની કીધું છે, કે એ પરાગરજમાંથી નીકળતી પરાગ નલિકાનું વહન કરવા માટે માર્ગ પૂરો પાડે છે. તો આવું કંઈક કાર્ય કરતી આ નલિકામય માર્ગ જે સ્ત્રીકેસરની રચનાનો બીજો ભાગ છે એને પરાગવાહિની કહે છે. એનાથી આગળ વધીએ. ત્રીજો, સ્ત્રીકેસરનો તલસ્થ એટલે નીચે તરફનો ભાગ જે છે, સૌથી નીચે તરફનો ફૂલેલો ભાગ છે, એને શું કહેવાય? એને બીજાશય અથવા અંડાશય કહેવાય. બીજાશય શું કામ કીધું? બીજનું આશ્રય સ્થાન એટલે બીજાશય. બીજનું આશ્રય સ્થાન, જેની અંદર બીજ આશ્રય લે, મતલબ બીજ જેની અંદર હોય તે બીજાશય કહેવાય. બીજ જ્યારે બીજ બન્યું ન હોય, બીજ શેમાંથી બને? અંડકમાંથી બને.
બીજ શેમાંથી બને? અંડકમાંથી. કઈ રીતે બને આગળ આપણે આ જ ચેપ્ટરની અંદર ભણીશું, પણ બીજ શેમાંથી બને? અંડકમાંથી. તો બીજ જે જગ્યાએ હોય અને એ જેમાંથી બન્યા છે એ અંડકે એ જ જગ્યાએ હશે, મતલબ બીજાશયની અંદર અંડકોય હશે અને એ અંડકો જ પછી બીજમાં રૂપાંતરિત થયા. તો બીજાશય છે એ જેમ બીજનું આશ્રય સ્થાન છે એમ અંડકનું આશ્રય સ્થાન એ કહેવાય, એટલે એને બીજાશય અથવા અંડાશય તરીકે ઓળખવામાં આવે છે. આગળ વધીએ. ત્યાર પછી આપણે વાત કરવાની છે બીજાશયની અંદર જો સમજો, બીજાશયની બહુ ધ્યાનથી સમજો, બીજાશયની અંદર બીજાશય પોલાણ આવેલું હોય. હવે લાઈક અહીંયા એક આકૃતિ આપણે દોરીએ કે આ છે એ સમજો બીજાશય છે, આ એક લાક્ષણિક બીજાશય છે. હવે બીજાશયની દિવાલ આપણે દોરીએ, આ પ્રકારની બીજાશયની દિવાલ છે સમજો કે, બરાબર. તો આ બીજાશયની અંદરનો આ ખાલી અવકાશ છે એને આપણે બીજાશય પોલાણ કહીએ, બરાબર. એને આપણે બીજાશય પોલાણ તરીકે ઓળખીએ. હવે આ બીજાશય પોલાણમાં અથવા તો બીજાશય પોલાણની અંદર તરફ જરાયુ આવેલ હોય છે. જરાયુ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનમાં રાખજો. જરાયુથી ઘણી બધી બીજી બાબતો આપણને ખબર પડશે, સ્પષ્ટ થશે અથવા તો સમજાશે. એટલે જરાયુ ક્યાં હોય એ મને ખબર હોવી જોઈએ. તો બીજાશયનું જે પોલાણ છે જેને બીજાશય પોલાણ કહેવાય એની અંદર તરફ, એટલે બીજાશયની અંદર દિવાલમાં અંદરની બાજુ અહીંયા આ પ્રકારની એક વિશિષ્ટ પેશી આવેલી હોય જે અંદરની દિવાલ પર હોય. આને શું કહેવાય? એને જરાયુ તરીકે ઓળખવામાં આવે. તો હવે મને જરાયુનું સ્થાન ખબર હોવી જોઈએ. જરાયુ ક્યાં છે? આ જરાયુ છે જે બીજાશયની અંદર તરફ, બીજાશયની અંદરની દિવાલ પર આવેલ હોય છે. ક્યાં આવેલું હોય? બીજાશય પોલાણની અંદર આવેલ હોય છે. જરાયુ શું છે? જરાયુ એક વિશિષ્ટ પ્રકારની પેશી છે. જરાયુ એક વિશિષ્ટ પ્રકારની પેશી છે જેમાંથી અંડક બનવાનું છે, જેમાંથી અંડક બનવાનું છે. અંડક એ શું છે? તો જ્યારે ટાઇટલ આપણે વાંચ્યું ત્યારે એની અંદર વાંચ્યું હતું, ખબર છે? ઝાયોંગ મહાબીજાણુધાની કૌંસમાં અંડક, મતલબ અંડક એ શું છે? મહાબીજાણુધાની છે. મહાબીજાણુધાની કોને સંલગ્ન સ્ટ્રક્ચર છે? લઘુ બીજાણુધાનીને સંલગ્ન સ્ટ્રક્ચર છે, જે પરાગાશયની અંદર હતી. જે લઘુ બીજાણુધાની શું કરતી હતી? લઘુ બીજાણુ અથવા પરાગરજ બનાવતી હતી. તો મહાબીજાણુધાની શું કરતી હશે? મહાબીજાણુ એ શું કરશે? મહાબીજાણુ બનાવશે. તો મહાબીજાણુ બનાવતી રચના જેને આપણે મહાબીજાણુધાની અથવા અંડક તરીકે ઓળખીએ છીએ, એ અંડક શેમાંથી બનવાનું છે? એ અંડક છે એ જરાયુમાંથી બનવાનું છે. યાદ રાખજો, અહીંયા તમને આકૃતિમાં આપણે સમજાવીએ પણ ખરા કે આ જરાયુ છે એ જરાયુની અંદરથી આ પ્રકારની એક રચના બીજાશયના પોલાણમાં બનશે. આ જે બીજાશયના પોલાણમાં રચના બની આને શું કહેવાય? આને અંડક કહેવાય, અંડક. અને અંડક પછી હેમાં ફેરવાવાનું છે? તો ભાઈ એ અંડક છે ને એ બીજમાં ફેરવાવાનું છે. એ અંડકનું બીજું નામ મહાબીજાણુધાની પણ છે. ખાસ યાદ રાખજો, અંડકનું જ બીજું નામ શું છે? મહાબીજાણુધાની છે. અને એ જ પાછળથી શેમાં ફેરવાઈ જશે? બીજની અંદર ફેરવાઈ જશે. હવે અંડકની અંદર શું બનવાનું છે? તો એ અંડક પોતે મહાબીજાણુધાની છે, તો મહાબીજાણુધાનીની અંદર શું બને? મહાબીજાણુ બને. આપણે જેમ લઘુ બીજાણુધાનીની અંદર શું બનતું હતું? લઘુ બીજાણુ બનતું હતું. એમ મહાબીજાણુધાનીની અંદર શું બનશે? મહાબીજાણુ. જ્યાં લઘુ બીજાણુને આપણે પરાગરજ કહેતા હતા, નરજન્યુ કહેતા હતા, એમ મહાબીજાણુને આપણે શું કહેશું? માદાજન્યુ તરીકે ઓળખાવીશું. તો એ માદાજન્યુ ક્યાં બનશે? માદાજન્યુધાની અથવા મહાબીજાણુધાનીની અંદર. ફરી એક વખત આખો ક્રમ કહી દઉં કે બીજાશયનું અંતઃપોલાણ, એ બીજાશયના પોલાણમાં અંદરની દિવાલ પર આવેલી એક વિશિષ્ટ પ્રકારની પેશી જરાયુ. આ જરાયુનું કાર્ય શું છે? તો ભાઈ જરાયુની અંદરથી અંડકનું નિર્માણ થશે. એ અંડકનું જ બીજું નામ છે મહાબીજાણુધાની. એ પાછળથી શેમાં ફેરવાશે? બીજની અંદર. હવે મહાબીજાણુધાનીની અંદર શેનું નિર્માણ થશે? મહાબીજાણુનું જ બીજું નામ શું છે? મહાબીજાણુનું જ બીજું નામ છે માદાજન્યુ.
એમ તો ક્રમ આખો આવો હશે કે મહાબીજાણુ ધાનીની અંદર પહેલાં મહાબીજાણુ માતૃકોષ બનશે અને એ મહાબીજાણુ માતૃકોષમાં અર્ધીકરણ થઈ અને પછી એની અંદરથી મહાબીજાણુ છે એ બનવાનું છે. આગળ આપણે જ્યારે મહાબીજાણુ જનનની પ્રક્રિયા, જેમ લઘુબીજાણુ જનનની પ્રક્રિયા ભણ્યા હતા એમ અહીંયા મહાબીજાણુ જનનની પ્રક્રિયા પણ ભણશું, ત્યારે વધારે ડિટેલમાં સમજાવીશ. અને અત્યારે આગળ વધીએ આપણે લેક્ચરની અંદર. તો આપણે છેલ્લે શું વાત કરી, તો બીજાશય પોલાણમાં એક વિશિષ્ટ પ્રકારની પેશી આવેલી અને જરાયુ કહેવાય. હવે જરાયુ ઉપરથી શું બને, ખાસ યાદ રાખજો, જરાયુ ઉપરથી બીજ બને અથવા જરાયુ ઉપરથી અંડક બને. હવે એ ક્યાં હોય, બીજાશયની અંદર, કેમ કે જરાયુ પણ ક્યાં હતો, બીજાશયની અંદર. તો ખાસ યાદ રાખજો કે બીજાશયની અંદર આ વસ્તુ, આ ટોપિક અત્યારે હું જેની વાત કરું છું, જેને આપણે જરાયુ વિન્યાસ તરીકે ઓળખીએ છીએ, ટાઇટલ આપણે આપ્યું છે, એ જરાયુ વિન્યાસને આપણે ધોરણ 11ની અંદર વ્યવસ્થિત રીતે ભણી ગયા છીએ. બરાબર, એટલે આ કોઈ નવી વસ્તુ આપણા માટે છે નહીં. પણ અહીંયા આગળ જે બાબતો આપણે ભણવાના છીએ એના માટે જરાયુ વિન્યાસ અગત્યની બાબત છે. હવે જરાયુ વિન્યાસ એટલે શું, જરાયુ વિન્યાસની મારે વ્યાખ્યા આપવી હોય તો હું શું આપી શકું, તો આપણે એવું વ્યાખ્યા આપી શકીએ જરાયુ વિન્યાસની કે બીજાશયમાં ફરી વખત કહું છું, બીજાશયમાં બીજની ગોઠવણીને જરાયુ વિન્યાસ કહેવાય. અથવા બીજાશયમાં અંડકની ગોઠવણીને, પહેલાં બીજ શું હોય, પહેલાં અંડક હોય ને પછી બીજમાં ફેરવાય. તો આપણે એમ કહી શકીએ કે બીજાશયમાં અંડકની ગોઠવણીને જરાયુ વિન્યાસ કહેવાય અને બીજાશયમાં બીજની ગોઠવણીને પણ જરાયુ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા તમારી સામે 5 જુદા જુદા પ્રકારના જરાયુ વિન્યાસ છે, જે 5 આકૃતિમાં બતાવ્યા છે. આપણે 5 આકૃતિમાં, આકૃતિ એ, ફરી એક વખત કહી દઉં, આકૃતિ એ, આકૃતિ બી, આકૃતિ સી, આકૃતિ ડી અને આકૃતિ ઈ. 5 આકૃતિઓ છે અહીંયા મેં સ્લાઇડમાં મૂકી છે, જે 5 આકૃતિ વિશિષ્ટ પ્રકારના જરાયુ વિન્યાસ છે એને સમજાવે છે. હવે તમારે આ 5 કયા પ્રકારના જરાયુ વિન્યાસ છે ને એને કોમેન્ટ કરીને કહેવાનું છે. એનો જવાબ આ તમારું હોમવર્ક છે. જેટલા વ્યક્તિ લેક્ચર જોશે એ દરેક વ્યક્તિ આ હોમવર્ક પૂરું કરશે. એ દરેક વ્યક્તિ કોમેન્ટની અંદર મને આનો જવાબ આપશે કે આ આકૃતિ એ, પહેલાં એવું લખવાનું એ કયા પ્રકારનો જરાયુ વિન્યાસ છે, એનું નામ એની સામે લખવાનું, પછી લખવાનું બી, એની સામે એનું નામ લખવાનું, સી, એની સામે એનું નામ લખવાનું. આ 5 પ્રકારના જરાયુ વિન્યાસ ફરજિયાત જેટલા વ્યક્તિ લેક્ચર જોવે છે એણે બધાએ મને કોમેન્ટ કરીને કહેવાનું છે, ફરજિયાત છે. અને આ આગળ તમને ઉપયોગમાં પણ આવશે, કામમાં પણ આવશે, એટલે અગત્યની બાબત છે. ખાસ ધ્યાન આપજો અને બધા જ આનો જવાબ છે એ આપજો. ચાલો આગળ વધીએ આપણે લેક્ચરની અંદર. તો હવે આપણે કઈ બાબત વિશે વાત કરવાની છે, તો આપણે જે વાત કરીએ છીએ એને કન્ટિન્યુ કરીએ. આપણે શું વાત કરીએ છીએ, તો આપણે જરાયુની વાત કરતા હતા અને જરાયુની અંદરથી છેલ્લે આપણી વાત એવી હતી કે બીજાશય પોલાણની અંદર જરાયુ આવેલ હોય છે. હવે જરાયુ પરથી શેનું નિર્માણ થાય છે સમજો. જરાયુ પરથી મહાબીજાણુ ધાનીનું નિર્માણ થાય છે, જેને આપણે બીજું શું કહીએ છીએ, એને અંડક તરીકે પણ ઓળખીએ છીએ. હમણાં જ મેં તમને આકૃતિ દોરી અને સમજાવ્યું હતું કે ભાઈ મહાબીજાણુ ધાની શું છે, અંડક શું છે, એ શેમાંથી નિર્માણ પામે, તો ભાઈ એ જરાયુ પરથી નિર્માણ પામે છે. આગળ વધીએ કે બીજાશયમાં અંડકની સંખ્યા, જો બીજાશયની અંદર અંડકની સંખ્યા એક પણ હોઈ શકે અને ઘણા બધા પણ હોઈ શકે. મતલબ જુદી જુદી વનસ્પતિની જાતિઓમાં આની સંખ્યા જુદી જુદી હોય. મતલબ બીજાશયમાં અંડકની સંખ્યા જુદી જુદી વનસ્પતિઓની જાતિઓમાં જુદી જુદી હોઈ શકે. ઉદાહરણ તરીકે એવી વનસ્પતિઓ કે જેના બીજાશયમાં અંડકની સંખ્યા માત્ર એક જ હોય, એવા કોણ કોણ છે? ઘઉંની અંદર આવું હશે, ચોખાની અંદર આવું હશે, કેરીની અંદર આવું હશે. હવે અંડક પાછળથી શેમાં રૂપાંતરિત થવાનું? બીજમાં. તો તમે ઘઉંને જોશો તો એની અંદર એક દાણો, દરેકે દરેક ફળની અંદર એક દાણો તમને જોવા મળશે. ખાસ કેરીનું બધાને આઈડિયા હશે કે કેરીની અંદર નોર્મલી કેટલી ગોઠલી હોય? એક જ. અને એ ગોઠલી છે એ શું છે? એ ગોઠલી કેરીનું બીજ છે. કેરીનું બીજ છે. એ બીજ શેમાંથી બન્યું છે? અંડકમાંથી.
મતલબ જે આખી કેરી છે એ ખરેખર બીજાશય હતું, જે ફળમાં રૂપાંતરિત થઈ ગયું. અગાઉ જ્યારે આપણે સજીવોમાં પ્રજનન ભણ્યા ત્યારે મેં તમને કીધું હતું કે લિંગી પ્રજનનના અંતે બીજાશય છે એ ફળમાં રૂપાંતરિત થાય, અંડક છે એ બીજમાં રૂપાંતરિત થઈ જાય, અને જે યુગ્મનજ હતો એ ભ્રૂણમાં રૂપાંતરિત થઈ જાય. તો મતલબ જે બીજાશય હતું એ કેરીમાં ફેરવાઈ ગયું, બીજાશયની અંદર જે અંડક હતું એ ગોઠલીમાં ફેરવાઈ ગયું, અને અંડકની અંદર જે ભ્રૂણ બન્યો હતો અંડકની અંદર જે યુગ્મનજ બન્યો હતો એ શેમાં ફેરવાઈ ગયો? એ ફેરવાઈ જાય છે ભ્રૂણની અંદર. એટલે જ તમે કેરીની ગોઠલીને વાવી દો તો એની અંદર જે ભ્રૂણ હોય ને એ ભ્રૂણ વિકાસ પામી અને એક નવો કેરીનું છોડ અથવા તો આંબો છે એને ઉત્પન્ન કરી શકતું હોય. મતલબ અત્યારે આપણે શું વાત કરીએ છીએ? બીજાશયમાં અંડકની સંખ્યા એકથી બીજી જાતિમાં જુદી જુદી હોય, બરાબર. હવે એવી વનસ્પતિઓ જેમાં બીજાશયમાં અંડકની સંખ્યા ખૂબ વધારે હોય તો પપૈયું આપણે બધાએ ખાધું હોય, એમાં બીજ કેટલા બધા હોય? ખૂબ મોટી સંખ્યામાં હોય. દરેક બીજ છે એ શું છે? એક અંડક છે, અને આખું પપૈયું એક બીજાશય છે, મતલબ એના બીજાશયમાં અંડકોની સંખ્યા ઘણી બધી હોય. સેમ એઝ તરબૂચની અંદર એ બીજ ઘણા બધા હોય, સેમ એઝ ઓર્કિડની અંદર પણ બીજ ઘણા બધા હોય. મતલબ બીજાશયમાં અંડકની સંખ્યા એક પણ હોઈ શકે અને ઘણી બધી પણ હોઈ શકે. એ જુદી જુદી વનસ્પતિઓમાં જુદી જુદી હોઈ શકે. ચલો આગળ વધીએ. હવે ક્યારના આપણે અંડક કરીએ છીએ, અંડક શું છે એની રચનાને આપણે સમજવાની છે. હવે અહીંયા તમારી સામે એક આકૃતિ છે, એ આકૃતિ NCERTની અંદર આપેલી છે. NCERTની જ આપણે આકૃતિ લીધી છે, પણ આપણે બાજુમાં એક બીજી આકૃતિ દોરી અને અંડકને તમને સમજાવીએ એટલે વધારે આઈડિયા આવે. તો સમજો કે આ બીજાશયની અંદરની દિવાલ છે, આ બીજાશયની અંદરની દિવાલ છે. હવે એના ઉપર અહીંયા જરાયું છે, આ જરાયું છે. આ જરાયું ઉપરથી આ પ્રકારે અંડક બનવાનો છે. આપણે પહેલાં જ તમને ચોખવટ કરી, અંડક શેના ઉપરથી બનશે? જરાયુ ઉપરથી બનશે. કઈ રીતે બનશે? તો અહીંયા અંડકની રચના તમને બતાવું. માનો કે આ પ્રકારની એક રચના છે એ અહીંયા અસ્તિત્વમાં આવી, અંડાકાર રચના હશે એટલે જ એને અંડક કહીએ છીએ આપણે. એવું જ માત્ર રીઝન નથી કે અંડાકાર છે એટલે અંડક કહીએ છીએ, પણ એ અંડાકાર રચના હશે. હવે આ પ્રકારનું અંડક છે એ શેમાંથી બન્યું? બીજાશયની દિવાલમાં જે જરાયું હતું એમાંથી આ પ્રકારનું અંડક બન્યું. યાદ રાખજો, દરેક અંડક અંડાકાર રચના છે, અને અંડક છે એ 2 અથવા 1 આવરણથી ઢંકાયેલી હોય. દરેક આવરણને કહેવાય અંડાવરણ, જે અહીંયા હું આકૃતિમાં દોરું છું અત્યારે. આ પ્રકારના આવરણ હોય, એક હોઈ શકે, 2 પણ હોઈ શકે. આકૃતિમાં આપણે 2 દર્શાવીએ છીએ. ચાલો, તો અંડકની ફરતે આ પ્રકારના આવરણ આવેલા છે. આ આવરણને આપણે શું કહીએ છીએ? અંડક આવરણ કહીએ છીએ. હવે તમે ધ્યાનથી જોજો, અહીંયા આટલો ભાગ જે છે અહીંયા અંડાવરણની ગેરહાજરી છે. ધ્યાનથી જોજો, આટલા ભાગમાં અંડાવરણની ગેરહાજરી છે. અહીંયાથી આટલા ભાગમાં આ જે પોર્શન છે અહીંયા, ત્યાં અંડાવરણની ગેરહાજરી છે. એ અગત્યની બાબત છે, ધ્યાનમાં રાખજો. અત્યારે આગળ સમજાવીશ. બીજી બાબત આપણે શું ધ્યાનમાં લેવાની છે? તો ભાઈ આ અંડક છે એ અહીંયાથી, જો અંડક છે એ બીજાશયની દિવાલ સાથે જોડાયેલું છે. આ એક દંડ જેવી રચના અહીંયા તમને દેખાય, આ ગ્રીન કલરની જે છે એ, કે જેની વડે અંડક છે એ બીજાશયની દિવાલ અથવા જરાયુ સાથે જોડાયેલ છે. આ દંડ જેવી રચનાને કહેવાય અંડનાલ. અંડનાલ અથવા અંડકનાલ પણ કહેવાય એને, અંડનાલ અથવા અંડકનાલ. લખતા જજો. અને આકૃતિ તમારી સામે છે, એ જ આકૃતિ હું અહીંયા દોરું છું. છતાંય હું દોરીને શું કામ સમજાવું છું? તો તમે સાથે સાથે દોરી શકો અને વધારે આઈડિયા છે એ તમને આવે એટલા માટે સાથે સાથે દોરીને સમજાવું છું. બાકી બેઠી આકૃતિ છે જ સ્લાઇડમાં, એને આપણે સમજી શકીએ, પણ આપણે એવું નથી કરવું. હવે આ અંડનાલ છે એ બીજાશયના બીજાવરણો પર, અંડનાલ છે એ બીજાશયના બીજાવરણો પર જે જગ્યાએ જોડાણું છે, અંડનાલ
અંડનાલ અંડકાવરણ પર અંડકાવરણ પર આ રેડ કલરની રચના છે એ શું છે? અંડકાવરણ. એ અંડકાવરણ પર અંડનાલ જે જગ્યાએ જોડાય ને એ ભાગને કહેવાય બીજ કેન્દ્ર. યાદ રાખજો, બીજ કેન્દ્ર. એને શું કહેવાશે? બીજ કેન્દ્ર. બરાબર, અક્ષર થોડાક આડાવડા થાય છે પણ સાંભળીને લખી લેજો. એને શું કહેવાશે? બીજ કેન્દ્ર તરીકે ઓળખાશે. હવે આ જે અંડાવરણો છે એ અંડાવરણમાં બહારનું જે અંડાવરણ હશે એને બાહ્ય અંડકાવરણ કહેવાશે. અંદરનું જે અંડાવરણ હશે એને અંતઃ અંડકાવરણ કહેવાશે. ફરી વખત કહું છું, બહારનું જે અંડાવરણ છે એને બાહ્ય અંડાવરણ, અંદરનું જે છે એને અંતઃ અંડકાવરણ તરીકે ઓળખવામાં આવશે. બીજું, હવે કોઈ એક છેડે અંડકાવરણની ગેરહાજરી છે ત્યાં એક છિદ્ર ઉત્પન્ન થાય છે. આની વાત કરું છું. આ જે છિદ્ર ઉત્પન્ન થયું અંડકની રચનામાં એને કહેવાશે અંડછિદ્ર. એને શું કહેવાશે? અંડછિદ્ર તરીકે ઓળખવામાં આવશે. બીજી બાબત, અંડછિદ્ર જે બાજુ આવેલું હોય ને એ અંડકનો હંમેશા અગ્ર છેડો હોય. યાદ રાખજો, અંડછિદ્ર અંડકના જે છેડે આવેલું હોય એ અંડકનો અગ્ર છેડો હોય અને સામી બાજુનો જે છેડો હોય એને તલ તરીકે ઓળખવામાં આવે. આ અંડ તલ તરફનો છેડો હશે. કયા છેડાની હું વાત કરું છું? આ છેડાની હું વાત કરું છું. આ છેડો કેવો હશે? અંડ તલ તરફનો છેડો થયો અને આ જે છે જ્યાં અંડછિદ્ર છે એ અગ્ર છેડો થયો. હવે અંડ તલ તરફના છેડે અહીંયા એક વિશિષ્ટ રચના અથવા વિશિષ્ટ પેશી આવેલી હોય એને કહેવાય ચલાજા. યાદ રાખજો, ચલાજા ક્યાં આવેલી છે? અંડ તલ તરફના છેડે આવેલી છે. અને અંડછિદ્ર ક્યાં આવેલું છે? અંડકના અગ્ર છેડે આવેલું છે. બરાબર, અંડછિદ્રથી એક્ઝેક્ટ વિરુદ્ધ છેડે ચલાજા છે એ આવેલી હોય. અગત્યની બાબત છે, ધ્યાનમાં લેજો ભાઈ. આગળ વધીએ. અંડકાવરણથી ઘેરાયેલો જે અંડકનો અવકાશ હશે, અંડકાવરણથી ઘેરાયેલો જે અંડકનો અવકાશ હશે એટલે કે આ જે અવકાશ છે એ આખો અવકાશ એક વિશિષ્ટ પ્રકારની પેશીથી ભરાયેલો હોય. આ પેશીને શું કહેવાશે? આ જે વિશિષ્ટ પ્રકારની પેશી હશે જે અંડકાવરણોથી ઘેરાયેલી હશે એને કહેવાય પ્રદેહ. મતલબ અંડકાવરણોથી શું ઘેરાયેલું છે? ખાસ યાદ રાખજો, પ્રદેહ છે એ અંડકાવરણોથી ઘેરાયેલી છે. અથવા તમે એમ કહી શકો કે અંડકની રચનામાં અંડકાવરણોથી ઘેરાયેલ એક વિશિષ્ટ પ્રકારની પેશી આવેલી હોય જેને શું કહેવાય? પ્રદેહ તરીકે ઓળખવામાં આવે છે. મતલબ આ અંડકાવરણોથી અંદરની બાજુએ જે અવકાશ હતો એની અંદર જે વિશિષ્ટ પ્રકારની પેશી હતી એને શું કહેવાય? એને પ્રદેહ તરીકે ઓળખવામાં આવે છે. અને પ્રદેહની અંદર તરફ એટલે જે સ્થાને હું હવે એક રચના બનાવું, આપણે રંગ બદલીએ. અહીંયા પ્રદેહની અંદર હું આ પ્રકારની એક નાની રચના બનાવું. આ જે રચના બની, ગુલાબી રંગ જે છે એ બધો પ્રદેહ છે, પણ એ પ્રદેહની અંદર તરફ આ જે ગ્રીન કલરની એક રચના મેં બનાવી, આ શું છે? આ જે છે એ ભ્રૂણપૂટ છે. એ શું છે? ભ્રૂણપૂટ. મતલબ ભ્રૂણપૂટ ક્યાં આવેલું છે? તો ભાઈ ભ્રૂણપૂટ પ્રદેહની અંદર આવેલ છે. પ્રદેહ ક્યાં આવેલ છે? તો ભાઈ પ્રદેહ એ અંડકની રચનામાં અંડકાવરણોથી ઘેરાયેલ હોય છે. જે જગ્યાએ અંડકની રચનામાં અંડકાવરણો ગેરહાજર હોય ત્યાં શું બને છે? છિદ્ર. એ છિદ્રને શું કહેવાય? અંડછિદ્ર. અંડછિદ્રના વિરુદ્ધ છેડે શું આવેલું હોય? ચલાજા આવેલું હોય. અંડનાલ એ શું છે? અંડનાલ એ અંડકનું અને જરાયુ બંને વચ્ચેનું જોડાણ કરતી દંડ જેવી રચના છે. અંડનાલ અંડક પર જે જગ્યાએ અથવા અંડાવરણ પર જે જગ્યાએ જોડાય એ ભાગને શું કહેવાય? એને બીજ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. તો આટલા ભાગો વિશે તમારે અંડકની રચનામાં યાદ રાખવાનું છે. હવે અહીંયા તમારી સામે જે આકૃતિ છે એની અંદર તમને સમજાવું તો મેં જે આકૃતિ દોરી છે ને એની અંદર તમે જોશો તો અંડછિદ્ર છે ને એ નીચે તરફ છે અને તમારી સામે જે આકૃતિ છે ને એમાં અંડછિદ્ર છે ને એ અંડકમાં ક્યાં છે? ઉપર તરફ છે. હવે ઉપર એટલે કેવું? ઉપર એટલે ઉર્ધ્વ અને નીચે એટલે કેવું? અધો. તો મેં જે અંડક દોર્યું છે એ કેવું છે? અધોમુખી છે. એનું મુખ અથવા છિદ્ર છે એનું મુખ છે. તો એનું મુખ ક્યાં આવેલું છે? અધો તરફ. એટલે મેં જે દોર્યું છે એ અધોમુખી અંડક થયું અને આકૃતિમાં જે એનસીઆરટીની આકૃતિમાં છે એ કેવું થયું? ઉર્ધ્વમુખી અંડક. આ સિવાય પણ અંડકના ઘણા બધા પ્રકાર છે, પણ આપણે જે વનસ્પતિઓની વાત કરીએ છીએ લાક્ષણિક આવૃત બીજધારી વનસ્પતિઓ, એમાં મોટે ભાગે અંડક કેવું હોય? એની અંદર મોટે ભાગે અંડક અધોમુખી હશે, જે મેં આકૃતિમાં દોરીને તમને સમજાવ્યું છે એવું.
બરાબર. મારી આકૃતિમાં દરેક રચનાઓ આપણે બતાવી છે, પણ એના નામ વ્યવસ્થિત લખી શકાણા નથી, એટલે એને સમજાવવા માટે બાજુની આકૃતિ આપણે તમને સમજાવીએ છીએ. તો સૌથી પહેલાં બીજ કેન્દ્ર શું હતું યાદ કરો, મેં સમજાવ્યું ત્યારે. બીજ કેન્દ્ર એટલે અંડનાલ. આ જે છે એ અંડનાલ છે. આ જે પોર્શન છે એ અંડનાલ છે. એ જે જગ્યાએ અંડકાવરણ, આ અંડકાવરણ છે, જે જગ્યાએ અંડનાલ અંડકાવરણ પર જોડાય એ ભાગને શું કીધું છે? એને બીજ કેન્દ્ર કીધું છે. ધ્યાનથી જોજો, એને શું કીધું છે? બીજ કેન્દ્ર કીધું છે. તો અંડનાલ અથવા અંડકદંડ શું છે એ આપણને ખબર પડી ગઈ. અંડનાલ અથવા અંડકદંડ છે એ જરાયુ અને અંડકાવરણ વચ્ચેનું સંગમ સ્થાન અથવા જોડાણ સ્થાન છે. પછી જો અંડછિદ્ર અથવા જે જગ્યાએ અંડકાવરણ ગેરહાજર હતા ત્યાં એક છિદ્ર બન્યું, એને અંડછિદ્ર કહેવાય. બાહ્ય અંડકાવરણ, બહાર તરફનું અંડકાવરણ. અંતઃ અંડકાવરણ, અંદર તરફનું અંડકાવરણ. એ અંડકાવરણથી ઘેરાયેલ આ જે પેશી છે આખી, એ પેશીનું કીધું પ્રદેહ કહેવાય. અને એ પ્રદેહની વચ્ચે આ જે અંડાકાર રચના આવેલ છે એને શું કીધું? ભ્રૂણપૂટ. તો આ તમામ રચનાઓને મેં જે આકૃતિ તમને દોરીને સમજાવી એની અંદર આપણે બધી રચનાઓને સમજાવી. યાદ એ રાખજો કે આ બધી રચનાઓ ક્યાં ક્યાં આવેલી હોય છે. બરાબર. એક વખત વ્યવસ્થિત જોતા હોય ત્યારે આકૃતિ બનાવજો, વ્યવસ્થિત રીતે બનાવતા જજો. બરાબર. ચલો આગળ વધીએ આપણે લેક્ચરની અંદર. તો હવે પછી આપણે જે બાબત પર વાત કરવાની છે, ઓકે, હવે આકૃતિમાં જેટલી બાબતો આપણે સમજ્યા ને એ બધી બાબતોને આપણે થિયરીમાં અહીંયા લખી દીધી છે, તો એને સમજીએ. તો સૌથી પહેલાં શું કીધું છે? તો આવૃત બીજધારી વનસ્પતિમાં લાક્ષણિક મહાબીજાણુધાનીની રચનાને આપણે સમજવા જઈ રહ્યા છીએ. તો બીજાશયની અંદરની દિવાલ પર આવેલ જરાયુ પરથી અંડક ઉત્પન્ન થાય છે. મેં આકૃતિમાં તમને ક્લિયર સમજાવ્યું હતું. બીજાશયની દિવાલ દોરી દીધી હતી, એના પર રેડ કલરથી જરાયુ બનાવી દીધો હતો, અને એના પરથી અંડક છે એ ઉત્પન્ન થાય છે એ સમજાવ્યું હતું. હવે અંડક એ જરાયુ સાથે એક દંડ જેવી રચના વડે જોડાયેલ રહે છે. એ દંડ જેવી રચનાને અંડનાલ કહેવાય. એ પણ આકૃતિ દોરીને તમને આપણે સમજાવી હતી. આગળ વધીએ કે અંડનાલ એ શું છે? અંડક પર અંડનાલ અંડક પર જે જગ્યાએ જોડાય છે એ ભાગને શું કહેવાય? બીજ કેન્દ્ર. આ બાબત પણ આપણે તમને આકૃતિમાં સમજાવી હતી કે અંડનાલ છે એ અંડક પર અથવા અંડકાવરણ પર જે જગ્યાએ જોડાય ને એ ભાગને બીજ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. આગળ વધીએ એનાથી. આમ બીજ કેન્દ્ર એ અંડનાલ અને અંડક વચ્ચેનું જોડાણ સ્થાન છે. આગળ વધીએ તો દરેક અંડક એક કે બે અંડાવરણથી ઘેરાયેલ હોય. આપણે જે આકૃતિ દોરી તેમાં બે અંડાવરણો દર્શાવ્યા હતા, બાહ્ય અંડકાવરણ અને અંતઃ અંડકાવરણ. એ એક પણ હોઈ શકે, બે પણ હોઈ શકે. ચલો આગળ વધીએ. અંડકાવરણો સમગ્ર પ્રદેહને આવરી લે છે અથવા તો આવરિત કરે છે. પ્રદેહ શું હતું? તો અંડકાવરણોથી ઘેરાયેલી એક વિશિષ્ટ પ્રકારની પેશી. એ વિશિષ્ટ પ્રકારની પેશીના કોષોની લાક્ષણિકતા હશે. એની વાત આગળ હમણાં કરીએ આપણે, પણ અત્યારે એ યાદ રાખજો, અંડકાવરણોથી ઘેરાયેલી એક વિશિષ્ટ પ્રકારની પેશી એને શું કહેવાય? એને પ્રદેહ તરીકે ઓળખવામાં આવે. ચલો, અંડકના એક છેડે અંડકાવરણો ગેરહાજર હોય છે, ત્યાં એક છિદ્ર ઉત્પન્ન થાય છે. છિદ્રને શું કહેવાશે? અંડછિદ્ર. આકૃતિમાં આપણે તમને સમજાવ્યું હતું. અને અંડછિદ્ર જે તરફના છેડે હોય એ અંડકનો હંમેશા ઉર્ધ્વ તરફનો છેડો અથવા અગ્ર છેડો થશે. બરાબર. ચલો અહીંયા લખી પણ દીધું છે એ જ બાબત આપણે થિયરીમાં કે અંડછિદ્ર અંડકનો અગ્રછેડો દર્શાવે છે. અંડછિદ્ર જ્યાં આવેલું હશે એ અંડકનો અગ્રછેડો હશે. એનાથી આગળ જઈએ તો અંડછિદ્રના વિરુદ્ધ છેડે, જો યાદ રાખવાનું કીધું તું, ચલાજા. અંડછિદ્રના વિરુદ્ધ છેડે એટલે જે છેડે અંડછિદ્ર આવેલ છે એનાથી એક્ઝેક્ટ સામેના છેડે શું આવેલું હોય? ચલાજા છે એ આવેલ હોય છે, જે અંડતલનો ભાગ છે. હવે એક બાજુ અગ્રભાગ છે તો એની સામેનો ભાગ હશે એ પશ્વ અથવા તલનો ભાગ થયો ને. અંડ છિદ્ર જ્યાં છે એ મુખનો ભાગ થયો, તો એની સામેનો જે છે એ તલનો ભાગ થશે, તળિયાનો ભાગ થશે, એટલે એને અંડતલ કીધું છે. તો ચલાજા ક્યાં આવેલ હશે? અંડતલના ભાગે આવેલ હશે. આગળ વધીએ કે અંડકાવરણોથી ઘેરાયેલ કોષોનો સમૂહ અથવા પેશી. કોષોના સમૂહને જ આપણે પેશી કહીએ. તો અંડકાવરણોથી ઘેરાયેલ પેશીને પ્રદેહ કહેવામાં આવે છે.
ફરી પાછી આપણે વાત આવી પ્રદેહની. હવે જુઓ પ્રદેહના કોષો વિશે વાત કરીએ છીએ કે પ્રદેહના કોષો વિપુલ પ્રમાણમાં સંચયિત ખોરાક ધરાવે છે. સંચયિત ખોરાકનો જથ્થો ધરાવતો અંડકની રચનામાં આવેલ એવી પેશીનું નામ જણાવો કે જે સંચયિત ખોરાકનો જથ્થો ધરાવે છે અથવા તો વિપુલ પ્રમાણમાં સંચયિત ખોરાક ધરાવે છે. તો મને ખબર હોવી જોઈએ એ પ્રદેહ છે અથવા તો પ્રદેહના કોષો કે જે આ પ્રકારનો સંચયિત ખોરાક ધરાવે છે. આ પ્રદેહની અંદર જે પ્રદેહની આપણે વાત કરી ગયા છીએ અથવા તો કરી રહ્યા છીએ એ પ્રદેહની અંદર શું આવેલું હોય તો ભાઈ ભ્રૂણપૂટ છે એ આવેલું હોય અથવા ભ્રૂણપૂટનું બીજું નામ શું છે એને માદાજન્યુજનક કહેવામાં આવે છે. તો એ ભ્રૂણપૂટ અથવા માદાજન્યુજનક અંડકની રચનામાં ક્યાં આવેલ હશે તો અંડકની રચનામાં અંડકાવરણોથી ઘેરાયેલ જે પ્રદેહ હશે એ પ્રદેહની વચ્ચે ભ્રૂણપૂટ અથવા માદાજન્યુજનક આવેલ હોય છે. અંડકમાં સામાન્યતઃ એક મહાબીજાણુમાંથી સર્જાયેલ એક ભ્રૂણપૂટ હોય. એટલે આ સામાન્ય સ્થિતિની વાત છે, બરાબર. અહીંયા અપવાદ હશે. ઘણી વખત તમને એવી વનસ્પતિઓ પણ જોવા મળશે કે જેના બીજની અંદર એક કરતાં વધારે ભ્રૂણપૂટ હોય, જેના બીજની અંદર એક કરતાં વધારે માદાજન્યુજનક અવસ્થા છે એ આવેલી હોય, પણ એ અપવાદ છે. સામાન્ય સ્થિતિ શું છે તો ભાઈ સામાન્ય સ્થિતિ અંડકમાં કેટલા મહાબીજાણુ આવેલા હોય અથવા તો કેટલા ભ્રૂણપૂટ છે એ અંડકમાં આવેલા હોય તો ભાઈ માત્ર એક ભ્રૂણપૂટ છે એ આવેલું હોય. હવે પ્રશ્ન એ થશે કે ભાઈ આ ભ્રૂણપૂટ અથવા માદાજન્યુજનક એ શું છે તો ભ્રૂણપૂટ એટલે એક પ્રકારની 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય અવસ્થા છે. ભ્રૂણપૂટ છે એ શું છે તો ભાઈ ભ્રૂણપૂટ એ પ્રદેહની મધ્યમાં આવેલ 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય રચના છે, બરાબર. જેના વિશે આપણે આગળ આ ચેપ્ટરની અંદર આગળ જેના વિશે વાત કરશું. ઓકે, આજના લેક્ચરમાં આપણે એટલીસ્ટ એની વાત કરવાના નથી. આજના લેક્ચરની અંદર બસ આટલી જ માહિતી વિશે વાત કરવાની હતી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે માદાજન્યુજનનની ઘટના વિશે ભણશું. ભ્રૂણપૂટ કઈ રીતે બને છે, ભ્રૂણપૂટની રચના કેવી હોય, માદાજન્યુજનક શું છે, આ બધી બાબતો વિશે નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરશું. આજનો લેક્ચર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનથી જોજો, સમજજો. ન સમજાતી બાબતો છે એને ખાસ ધ્યાનમાં લેજો. ન સમજાતી બાબતોને કોમેન્ટ કરજો, આપણે ફરી એક વખત તમને સમજાવશું. બીજી એક અગત્યની બાબત ફરી યાદ કરાવી દઉં, લેક્ચરમાં વચ્ચે આપણે તમને એક હોમવર્ક આપ્યું છે, કોમેન્ટ કરવાની છે, ફરજિયાત હોમવર્ક કરજો, બધાએ નામ લખીને મોકલવાના છે. ગુડ. તો ધ્યાનથી લેક્ચર જોજો, સમજજો. બેસ્ટ ઓફ લક.